टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. Microfine आटा चक्की. अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ. ફરાળ વડે જ વ્રત ફળે. વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. ફરી એક વખત આપ સર્વે દર્શકોનું કિચન મેજિકના રસોડામાં સ્વાગત છે. આપણે ત્યાં કોઈ પણ તહેવાર કેમ ન હોય, ત્યાં મિષ્ઠાનનું એક અલગ મહત્વ હોય છે. અને એમાં પણ ચણાના લોટમાંથી બનતા મિષ્ઠાન એ તો સૌને ભાવે છે. જેમ કે લાડુ છે કે પછી ચણાના લોટનો હલવો છે, એ પણ એટલો જ ફેમસ છે. અને સાથે મોહનથાળ, સૌથી વધારે ખવાતું મોહનથાળ, જે સૌને ભાવે પણ છે. અને સાથે મોહનથાળની વાત નીકળે તો અંબાજીનો પ્રસાદ કઈ રીતે ભૂલાય. તો બસ આજના આપણા રસોડામાં બનવાના છે મોહનથાળ. અને સાથે એમાં એક મહત્વની વાત હોય છે, ધાબો દેવો. આ શું હોય છે એ આપણા ગેસ્ટ કહેશે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક. co-powered by Vasant Masala, Microfine આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજના આપણા ગેસ્ટ દીક્ષિતાબેન વંડરા, કે જે બનાવશે ચીઝ કોર્ન રાઈસ અને સાથે આપણને સૌને ભાવતો મોહનથાળ. કરીએ શોની શરૂઆત. દીક્ષિતાબેન, કિચન મેજિકમાં તમારું સ્વાગત છે. આપણે આજની બંને રેસિપીઝની શરૂઆત કરીએ એ પહેલાં તમારા વિશે થોડું જાણવું છે કે તમે પ્રોફેશનલી કુકિંગની શરૂઆત ક્યારથી કરી? મેં લગભગ 2016 પછી મેં કુકિંગ ક્લાસ કર્યા. મને કુકિંગનો પહેલેથી શોખ હતો, એટલે અમુક બેકરી આઇટમ્સ છે, પછી ચોકલેટ્સ છે, આઈસ્ક્રીમ છે, એ બધા નવા વેરિએશન. અત્યારે તો કેવું છે કે આજનો દિવસ ગયો ને બીજા દિવસે નવું વેરિએશન વસ્તુમાં આવી જાય છે. એટલે મેં ધીરે ધીરે એ ક્લાસ કર્યા. પછી હું ધીરે ધીરે અમુક છોકરીઓ છે, અમુક લેડીઝને ટ્રેનિંગ આપું છું. અત્યારે હાલમાં પણ આઈસ્ક્રીમ છે, બેકરી આઇટમ છે, પાઉં છે, કૂકીઝ છે. કારણ કે અત્યારની મધર એટલી અવેરનેસ આવી ગઈ છે કે બાળકોને ઘરે બનાવેલું વધારે પ્રિફર કરે છે. કારણ કે બહારમાં પામોલીન તેલ છે, ડાલડા ઘી છે, એ બધાનું મિશ્રણ બહુ આવે છે. માટે જો બાળકોને બી માં પોતે જાતે બનાવીને ખવડાવે ને એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો. એટલે એ છે ને શીખવા માટે લેડીઝ ઘણી આવે છે કે પોતાના બાળકને ખવડાવવા માટે. અને એવી લેડીઝને અમે ટ્રેનિંગ આપીએ છીએ કે તમે રાગી છે, જુવાર છે, અત્યારે તો આ મિલેટનું બહુ જ ચાલ્યું છે. બાજરી, રાગી, જુવાર, બરલી, આ બધા લોટને લઈને અલગ અલગ જાતના તમે તમારા ઘરમાં જ વેરિએશન કરીને તમારા બાળકને શુદ્ધ ખવડાવી શકો છો. બિલકુલ, થેન્ક યુ સો મચ આ બધી જ ઇન્ફોર્મેશન અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા. અને આમ જોવા જઈએ તો એ તમારું જે ઇનિશિયેટિવ છે એ મહત્ત્વનું પણ છે ઘરની હેલ્થ સાચવવા માટે. અને આજે જે આપણે બનાવીએ છીએ એ પણ એક હેલ્ધી રેસિપી બનાવીએ છીએ. અને સાથે વર્ષો જૂની જે આપણી પરંપરા છે મોહનથાળ બનાવવાની, લગભગ લોકો ઘરે નથી બનાવતા, હલવાઈ પાસેથી લઈ આવે છે. તો સૌથી પહેલાં આપણે ચીઝ કોર્ન રાઈસ બનાવવા માટે શું શું કરીશું એ મને કહો. આપણે ચીઝ કોર્ન રાઈસ બનાવવા માટે પહેલાં રાઈસ આપણા ચોખા હોય એને હાફ કૂક કરી લેવાના, પૂરા કૂક નહીં કરવાના. પછી આપણે એને મકાઈને બાફવાની નહીં, એને દૂધમાં બાફવાની. જે આપણે વઘાર કરીએ ને એની સાથે જ બાફશું ને તો એ બરોબર એનો ટેસ્ટ અંદર બેસશે. અને પછી મસાલા કરી અને રાઈસ એડ કરી અને એમાં ચીઝ નાખીને બધા મસાલા કરી અને આપણે બાળકને જો પીરસીશું તો ચોક્કસથી ખાશે હોંશે. તો ચાલો આજે કરી દઈએ શરૂઆત. ઓકે, હવે આપણી પેન ગરમ થઈ ગઈ છે. હવે એમાં આપણે ઓઇલ એડ કરીશું. જી, ઓઇલ આપણે અહીંયા યુઝ કરી રહ્યા છીએ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ,
જેમ શરૂઆતમાં જ તમે હેલ્થની વાતો કરી અને પામોલિયન ઓઇલ યુઝ ના કરવું એના માટેની વાતો કરી, તો ખાસ આ ઓઇલ જે છે એ ટ્રાન્સ ફેટ ફ્રી છે અને વેરી વેરી લાઇટ છે. એટલે જો તમે બિસ્કિટ્સ અને કેક બનાવવાની વાત કરી એમાં આ યુઝ કરી શકાય એવું ઓઇલ છે. હા, આ કેકમાં ખાસ અમે આ યુઝ કરીએ છીએ કારણ કે આ સુગંધ રહિત આવે છે, સનફ્લાવર ઓઇલ પણ એનું સરસ આવે છે, એટલે અમે કેકમાં ખાસ આ ઓઇલ યુઝ કરીએ છીએ. જી બિલકુલ. હવે આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે, એમાં હવે આપણે એડ કરીશું 1 ચમચી જીરું. જી. જીરું સરસ સંતળાઈ ગયું છે. હવે એમાં એડ કરીશું આપણે 1 નંગ કાંદો. કાંદાને સહેજ સાંતળવાનો છે આપણે. જી. હવે આ કાંદો સહેજ સતળાઈ જાય, તેનું સહેજ કલર ટ્રાન્સપરન્ટ થાય એટલે એમાં આપણે એડ કરીશું મકાઈ. આ મેં અમેરિકન મકાઈ દાણા લીધેલા છે. આને બોઇલ નહીં કરવાના કારણ કે આને જ્યારે એ દૂધમાં બોઇલ થશે ને તો એનો એક સ્પેશિયલ ટેસ્ટ અંદર એડ થઈ જશે. જી. હવે આપણી ઓનિયન ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે એટલે આપણે એડ કરીશું કોર્ન. જી. અને એની સાથે એડ કરીશું ટેસ્ટ મુજબ સોલ્ટ. ઓકે. કારણ કે સોલ્ટ નાખતી ફેરી એ ધ્યાન રાખવાનું કે આપણે રાઈસ બોઇલ કર્યા છે ને એમાં પણ સોલ્ટ નાખેલું છે, એટલે ખાસ એ ધ્યાન રાખવાનું. જી. એટલે આપણે બહુ જ ઓછી માત્રામાં આપણે ફક્ત ડુંગળી અને મકાઈ પૂરતું જ આપણે મીઠું નાખીએ છીએ. હા, અને બીજું કે જો તમારે બાળકોને ખવડાવવું હોય અને બાળકોને ખાસ આ પસંદ પણ આવે છે તો તમે તમારા ઘરમાં શુદ્ધ ઘી, બટર પણ યુઝ કરી શકો છો આમાં. જી. હા, જો હવે તમે જોઈ શકો છો કે આપણી મકાઈ અને ઓનિયન બંને પર તેલનું કોટિંગ સરસ થઈ ગયું છે. હવે આપણે આમાં આ હાફ કૂક કરેલામાં રાઈસ લઈએ છીએ જે એડ કરીશું. ઓકે. રાઈસ પણ આપણે લઈ રહ્યા છીએ ફોર્ચ્યુનના બાસમતી સ્પેશિયલ બિરયાની સ્પેશિયલ રાઈસ જે છે એ આપણે લઈ રહ્યા છીએ, કારણ કે કોઈ પણ રેસિપીમાં આપણે જો રાઈસ વાપરીએ છીએ અને સ્પેશિયલી આ રેસિપીમાં તો જ્યારે દાણો જે હોય એ ખુલ્લો ખુલ્લો આપણને ખીલે ખીલે દાણે જો દેખાવા હોય તો પ્રોપર આપણે યુઝ દેખાઈ શકે છે. ઓકે. જો હવે આપણી ડુંગળી, મકાઈ અને ભાત પહેલાં બરોબર મિક્સ કરી કાઢવાના. હવે આપણે આમાં એડ કરીશું દૂધ. ઓકે. દૂધ આપણે પછીથી એડ કરીએ છીએ. એ કેટલું લઈશું આપણે? 1 કપ દૂધ લઈએ છીએ કારણ કે આપણે મકાઈ ચોખા તો આપણા ચડી ગયેલા જ છે પણ મકાઈ આપણી કાચી છે એટલે આ બધું દૂધ સાથે ચડાવવાનું. અને ખાસ આમાં આવશે ચીઝ, એટલે આ છૂટો નહીં પણ આ થોડો સ્ટીકી રાઈસ થશે. હવે આને ઢાંકી દઈશું આપણે. હા. અને કેટલી વાર ઢાંકીએ છીએ આપણે? આને 5 મિનિટ સુધી ઢાંકીને અંદર કૂક થવા દઈશું. પછી આપણે મસાલા કરીને પછી 3 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું. ઓકે. ત્યારે આપણો રાઈસ તૈયાર. આ મારું વેરિએશન છે. હવે તમે તમારા ઘરમાં તમારા બાળકોને જો ખવડાવવા માંગતા હો તો તમે તમારું પોતાનું વેરિએશન કરી શકો છો અને તમે તમારા બાળકને આ એક રીત મૂકેલી છે, આ રીત પ્રમાણે તમારા બાળકને તમે ખવડાવી પણ શકો છો. જી જી. અને ફેવરેટ વેજીટેબલ્સ હોય એ પણ આપણે આમાં એડ કરી શકીએ. શિયાળામાં આમાં એક બેસ્ટ કોમ્બિનેશન થાય છે પાલકનું, જે અત્યારની બાળકોને બહુ જ પ્રોબ્લેમ થાય છે. તો તમે આમાં થોડીક પાલકની પ્યુરી પણ એડ કરી શકો છો, અધરવાઇઝ થોડાક પાલક પણ પાન સાથે પણ નાખી શકો છો. જી જી જી. હવે આપણે 5 મિનિટ જેવી થવાઈ છે એટલે આપણે ખોલીને જોઈશું આપણો રાઈસ. જુઓ સરસ ફૂલવા માંડ્યો છે. હવે એમાં આપણે મસાલા એડ કરી લઈશું. સૌ પહેલાં નાખીશું વસંતનો કિચન કિંગ મસાલો. ઓકે. આમાં હું વધારે પડતા મસાલા નથી કરતી કારણ કે સ્પેશિયલી તો મેં આ બાળકોને ધ્યાનમાં રાખીને બનાવેલો છે એટલે હું થોડા લાઇટ મસાલા જ કરીશું. જી.
અને કિચન કિંગમાં લગભગ દરેક ફ્લેવર જે છે એ આવી જતી હોય છે, એટલે હા. વધારે બીજા મસાલા નાખવાની જરૂર નહીં પડે. હા, કિચન કિંગ મસાલો, થોડાક એવા ચીલી ફ્લેક્સ. ઓકે. અને હવે નાખીશું આપણે વસંતનો વેજ બિરયાની પુલાવ મસાલો. ઓકે. કારણ કે આ પુલાવ મસાલામાં બધા જ બેઝિક મસાલા આવી ગયા હોય છે, એટલે આપણે બીજા કોઈ મસાલા નાખવાની જરૂર નથી પડતી. હલાવી લઈશું. કોઈ પણ રેસીપી જ્યારે બનતી હોય છે ત્યારે એના ડૂઝ અને ડોન્ટ્સ અમારી સાથે ખાસ શેર કરતી હોઉં છું. આજની જે આ રેસીપી આપણે બનાવી રહ્યા છીએ, ચીઝ કોર્ન રાઈસ, જેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોર્નને પહેલાં આપણે બાફતા નથી, અને સૌથી પહેલાં જો બાફતા હોઈએ તો એ આપણે રાઈસને બાફીએ છીએ, અને રાઈસ ફક્ત 50%, એટલે કે અડધા જ આપણે કૂક કરીએ છીએ. જુઓ, હવે એનો કલર અને સુગંધ બંને છૂટવા માંડી છે. હવે એને આપણે 3-1 મિનિટ માટે કૂક થવા દઈશું મસાલા સાથે. જી. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આ બધા મસાલા કર્યા પછી પણ આને છે ને ધીમી આંચ ઉપર જ થવા દેવું પડશે. જી. નહીં તો રાઈસ જે છે એ ચોંટી જશે. ચોંટી જાય. પ્લસ આપણે કોર્ન બાફ્યા વગરના લીધા છે, એટલે એને બી થોડુંક કૂક થવા માટે ટાઈમ આપવો પડશે. બિલકુલ. હવે જો આપણો રાઈસ છે ને ઓલમોસ્ટ કૂક થઈ ગયો છે. હવે આમાં નાખીશું આપણે ચીઝ. જે નાના મોટા સૌને ચીઝ તો અત્યારે ભાવતું જ હોય છે. આ ચીઝ ક્યુબ, તમારી પાસે ક્યુબ હોય તો 2 ક્યુબ તમે છીણીને નાખી શકો. અત્યારે આપણે સ્લાઇસની લીધી છે, એટલે જલ્દીથી એ મેલ્ટ થઈ જાય. હા. હવે એને થવા દઈશું 2 જ મિનિટ. હવે આપણો રાઈસ ઓલમોસ્ટ ડન છે. ઓકે. બરોબર પ્રોપર મિક્સ કરી લેવાનું, જેથી ચીઝ બધે ફેલાઈ જાય. આ થોડું સ્ટીકી થાય કારણ કે ચીઝના હિસાબે. હવે એમાં આપણે એડ કરીશું કસૂરી મેથી. ઓકે. લાસ્ટમાં. હવે એને ધીમા તાપે 1-8 મિનિટ રહેવા દઈશું. ઓકે. તમે કહ્યું કે તમે શરૂઆત પ્રોફેશનલ ઘણા વર્ષો પહેલાં આમ તો શરૂઆત કરી દીધી છે, તો સૌથી વધારે તમે જો સેલિંગ કરતા હો તો તમે કઈ વસ્તુનું સેલિંગ કરો છો? હું કૂકીઝનું સેલિંગ વધારે કરું છું. જી. ખાસ કરીને નાનખટાઈ. ઓકે. હા, એ હોમમેડ અને પ્લસ હું શુદ્ધ ઘીની જ બનાવું છું. હું બીજું કંઈ જ યુઝ નથી કરતી એમાં. અને કૂકીઝ સાથે હું હમણાં મેં છેલ્લા 2 વર્ષથી ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે, એટલે ઘરે શુદ્ધ તેલના મસાલા ને બધા સાથે પૂરી છે, ફરસી પૂરી છે, મસાલા પૂરી છે, ઘઉંની પૂરીઓ છે, ઘણી બધી જાતની, એ બધું હું સેલ કરું છું. થેપલા સેલ કરું છું. ઓકે. હા, થેપલામાં દૂધી, પછી ટ્રાવેલિંગ ભાખરી છે. કારણ કે હમણાં મેં એક નવી વસ્તુ જોઈ છે કે લોકો બહારગામ ફરવા તો જાય છે, પણ ત્યાં એમને આપણા ઓથેન્ટિક ગુજરાતી ટેસ્ટ નથી મળતો. તો લોકો બહારગામ જવા માટે પણ આ બધી વસ્તુઓ અહીંથી બનાવીને લઈ જાય છે. જી. એટલે એ થેપલા છે, ટ્રાવેલિંગ ભાખરી છે, પૂરી છે, એ બધું જોડે અથાણું ને છુંદો હોય કે ચા હોય, એ બધું એની સાથે સેટ થઈ જાય. એટલે એવું પેકિંગ કરીને અમે આપીએ છીએ એ લોકોને. જોઈ લઈએ, થઈ ગયા હશે. હવે આપણો રાઈસ રેડી થઈ જ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. જી. જુઓ કેટલી સરસ સુગંધ આવી રહી છે. જી. બિલકુલ એક અલગ જ પ્રકારની જે આપણે કહીએ કે દૂધ સાથે જે તમે એને કર્યું છે. ઘણા લોકો રાઈસ સાથે કરતા હોય છે, રાઈસ સાથે પાણી એડ કરતા હોય છે, પણ આજે દૂધનો તમે જે મકાઈની અંદર ફ્લેવર આપ્યો છે એ ખૂબ જ સરસ એની જે સુગંધ છે એ આવી રહી છે. એ દૂધનું ખાસ કારણ એ છે કે આપણે કોર્ન, ચીઝ એ બેને જ્યારે દૂધ સાથે એડ કરીએ છીએ ને ત્યારે એની એક સ્પેશિયલ સ્મેલ છૂટે છે. એ સુગંધ અને એમાં જો રાઈસ મળે એટલે થઈ જાય. હા. તો હવે એને સર્વ કરીએ ફટાફટ આપણે. હા, ચાલો. ઓકે.
ચીઝ કોર્ન રાઈસ બનાવવા માટેની સામગ્રી: 1 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 1 કપ સમારેલી ડુંગળી, 1 કપ અમેરિકન મકાઈ, 1 કપ દૂધ, 2 ક્યુબ ચીઝ, 1 ટેબલસ્પૂન વસંત કિચન કિંગ મસાલા, 1 ટેબલસ્પૂન વસંત પુલાવ મસાલા, હાફ ટેબલસ્પૂન કસૂરી મેથી, 1 કપ દૂધ સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. હવે આપણે દર્શક મિત્રો અને તમારા બધા માટે ચીઝ કોર્ન પુલાવ રેડી છે. જુઓ. થેન્ક યુ સો મચ. એક સરસ મજાની રેસિપી ચીઝ કોર્ન પુલાવ બનીને રેડી છે. અને શરૂઆતમાં જ મેં કહ્યું હતું કે મોહનથાળ આજે આપણે બનાવવાના છીએ, તો કરીએ એની શરૂઆત. પણ એ પહેલાં એક નાનકડો બ્રેક. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. Microfine आटा चक्की. अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક. કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. બ્રેક બાદ આપણે બનાવીએ છીએ આજે સૌને ભાવતો અને બેસનમાંથી બનતો મોહનથાળ. તો મોહનથાળ બનાવવા માટે શરૂઆતમાં જ દીક્ષિતાબેન મેં એક વાત કરી હતી કે અંબાજીનો પ્રસાદ યાદ આવે, અને એમાં પણ ધાબો દેવો એનું એક અલગ મહત્વ હોય છે આ રેસિપી બનાવતી વખતે. તો ધાબો દેવો એટલે શું, એ અમારા વ્યુઅર્સને થોડું સમજાવો. આપણે ચણાના લોટમાં કોઈ બી મીઠાઈ ખાઈએ ને ત્યારે કણી જેવો ટેસ્ટ આવતો હોય છે. એ કણી તમે કણીદાર લોટ પણ લઈ શકો છો, પણ એમાં જે ટેસ્ટ અને આપણે ધાબો દઈએ ને એમાં બહુ ફરક પડે છે. કારણ કે ધાબામાં આપણે ઘી અને દૂધ બંને મિક્સ કરીએ છીએ. એના પ્રોપર માપ સાથે એ ધાબો દઈને 5 મિનિટ લોટ રાખી અને પછી એને આવી રીતે ચાળી લઈએ છીએ. ત્યારે એક આ દાણાદાર લોટ આપણો જે તૈયાર થાય છે ને એમાં જે મીઠાશ આવે છે ને એ અલગ પ્રકારની હોય છે, માટે એ ધાબો દેવો જરૂરી હોય છે. ઓકે, તો આજની રેસિપીમાં આપણે ધાબો પહેલેથી જ આપી દીધો છે. હા, આપણે ધાબો દઈ 5 મિનિટ રાખી અને પછી એને ચાળીને લઈ લીધેલો છે. ઓકે. હા, હવે આપણે સૌપ્રથમ એના માટે એક ચાસણી બનાવવી પડે છે. આને ઠારવો હોય તો તમે ઠારી પણ શકો, પણ આજની આપણી રેસીપી છે લચકો મોહનથાળ, જે છૂટો રહે છે, એનો ટેસ્ટ પણ સારો લાગે છે. એટલા માટે આપણે ચાસણી બનાવવાની શરૂઆત કરીશું. સૌ પહેલાં આપણે એક વાટકી ખાંડ લઈશું. એ જ માપથી આપણે 1 વાટકી પાણી, એટલે એમાં વાટકી પાણી એટલે આપણે જેટલું ખાંડ ડૂબે ને એટલું જ પાણી લેવાનું છે. જી. 1 વાટકીની સામે 1 વાટકી પાણી લઈશું. હવે આને આપણે છે ને એક તારની ચાસણી બનાવવાની છે. આને આપણે ત્યાં સુધી હલાવવાનું કે ખાંડ ઓગળી જાય. આપણે મોહનથાળ કહીએ કે ચણાના લોટના લાડુ, બેસનના લાડુ જે બને છે એ કહીએ કે મગસ કહીએ, પણ મૂળ તો કૃષ્ણ અને ચણાના લોટના લાડુ અને મોહનથાળ એને એ મીઠાઈ વધારે પ્રિય હોય છે. બિલકુલ. તમે ઘણા મંદિરોમાં જોશો તો આ પ્રકારના જ પ્રસાદ હોય છે. જી. અને મોહનથાળને સેટ કરવા માટે પણ લગભગ અડધી કલાક જેવું થતું હોય છે. હા. ત્યારે જે પ્રોપર કણીદાર જે આપણને મળવું જોઈએ, ટેક્સચર રિઝલ્ટ મળવું જોઈએ, એ રિઝલ્ટ આપણને મળે છે. હા. એટલે અત્યારે આપણે અહીંયા લચકો મોહનથાળ બનાવીએ છીએ, જેથી સેટ થવા માટે આપણે વધારે વાર પણ ન લાગે અને આપણા જેટલા પણ વ્યુઅર્સ છે એમને એક કણીદાર અને સાથે સાથે એક લચકો મોહનથાળ જે છે એ મળી જાય. હવે આપણે આ ચાસણી, આપણી ખાંડ ઓલમોસ્ટ ઓગળવા આવી ગઈ છે. હવે આને થોડીક વાર ઉકળવા દઈશું. ઓકે.
હવે આપણે આ પેન ગરમ થઈ ગઈ છે. આપણે ચાસણી બીજી બાજુ મૂકી દીધી છે. હવે આપણે ગરમ પેન થવા આવી છે એમાં આપણે ઘી નાખીશું. આપણે વાટકીના માપથી 1 વાટકી ખાંડ લીધી, 1 વાટકી ઘી અને 1 વાટકી બેસન લેવાનું છે. ઓકે. હા, હવે આપણે આમાં ઘી ગરમ થઈ ગયું છે. 1 વાટકી ઘી એટલે આપણે 1 વાટકી બેસન લઈએ છીએ. ઓકે. બેસન આપણે અહીંયા ફરી એકવાર જ લઈ રહ્યા છીએ. ફોર્ચ્યુનનું બેસન કે જે પ્યોર, સેફ અને હાઇજેનિકલી પ્રોસેસ્ડ હોય છે. અને સાથે જો મોહનથાળ એટલે ભગવાનની ખાસ મનગમતી વાનગી છે, મનગમતું મિષ્ઠાન છે, અને એમાં જો પ્યોરિટી ના હોય તો આપણને પણ મજા ન આવે. હવે આપણે આ બેસનને ધીમા તાપે શેકવાનું છે. અને લગભગ કેટલા સમય સુધી શેકીશું આપણે એને? આને 5 મિનિટ આપણે ધીમા તાપે શેકવું પડે છે, કારણ કે અંદર રહેલો દૂધનો ભાગ પણ આપણે એને પકવવો પડે છે. જી. જુઓ, હવે આપણું આ બેસન શેકાવાની શરૂઆત થઈ ગઈ છે. થોડીક સ્મેલ આવશે, પ્લસ આપણે જે અંદર દૂધ એડ કર્યું છે ને એના કારણે આવા બબલ્સ આવવા મળશે. જી. અને ધીરે ધીરે એનો કલર અલગ થવા મળશે. ઓકે. અને કન્ટિન્યુઅસલી આપણે એને ચલાવતા રહેવું પડે છે. બિલકુલ. હવે આપણી ચાસણી એક તારની લગભગ સેટ થઈ ગઈ છે. હવે એ ગેસ બંધ કરી દઈશું. જી. એને 5 મિનિટ ઠરવા દઈશું. એટલે એટલી બી ઠંડી નથી કરવાની, આમ જે એના રૂમ ટેમ્પરેચર પર આવવા મળશે ત્યાં સુધી આપણો હવે જો આ બેસનની એ સુગંધ છૂટવા માંડી છે અને ધીમે ધીમે એમાંથી જો ઘી સેપરેટ થવા માંડ્યું છે. બિલકુલ. હા, હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં એડ કરીશું માવો થોડોક. હા. માવો આપણે કેટલો લઈએ છીએ અહીંયા? આપણા માપ પ્રમાણે 1 વાટકીનું માપ હોય ને તો 1/2 વાટકી માવો લેવો પડે છે. ઓકે. કારણ કે માવાના કારણે એનામાં રિચનેસ બહુ આવી જાય છે, ટેસ્ટ આખો બદલાઈ જાય છે. જી. હા, હવે આપણી ચાસણી પણ રેડી થઈ ગઈ છે અને આપણું લોટ પણ બરોબર શેકાઈ ગયો છે. હવે આપણે ચાસણી એડ કરીશું. હવે ચાસણી એડ કર્યા બાદ એને બરોબર હલાવતા રહેવાનું, એક રસ થાય ત્યાં સુધી. અને આપણી થિકનેસ શીરા જેવી થવી જોઈએ. ઘણા લોકો આમાં ફૂડ કલર એડ કરતા હોય છે, જે આપણે અત્યારે એડ નથી કર્યો, કારણ કે આપણે જો ઠાકોરજીને ધરાવવો હોય તો બને ત્યાં સુધી ઘરની, હા, આમાં કેસર એડ થાય અને ઇલાયચી પાવડર એડ થાય, જે પ્રાકૃતિક છે એ રીતે આપણે અત્યારે બનાવેલો છે. ઓકે. બ્રાઉન કલર આપવા માટે લોકો કલર એડ કરતા હોય. હા, મોહનથાળનો સ્પેશિયલ કલર જ આવે છે. જી જી જી. હવે આને શીરા જેવી થિકનેસ લાવી દેવાની છે આપણે. ઓકે. હવે આપણે આમાં ઇલાયચી એડ કરીશું. જી. થોડીક બદામની કતરણ એડ કરીશું. ઓકે. હવે આપણું મોહનથાળ સર્વ કરવા માટે રેડી છે. ઓકે, બસ રેડી? યસ, રેડી. વાહ. અને હવે તમારે ઠારવો હોય તો લગભગ 10 મિનિટનો ટાઈમ આપી શકે. બાકી ગરમ ગરમ ખાવું હોય તો આ રૂમ ટેમ્પરેચર પર આવે એટલે આપણે સર્વ કરી શકીએ છીએ. ઓકે. હવે આપણો ગરમા ગરમ લચકો મોહનથાળ જે છે એ તૈયાર થઈ ગયો છે સર્વ કરવા માટે. અને આ સિઝનમાં આ ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. બિલકુલ. મોહનથાળ બનાવવા માટેની સામગ્રી: 2 કપ ફોર્ચ્યુન બેસન, 1 કપ ખાંડ, 2 કપ ઘી, 4 ટેબલસ્પૂન દૂધ, અડધો કપ માવો, 1 ટેબલસ્પૂન ઇલાયચી પાવડર, 1 ટેબલસ્પૂન કાજુ બદામની કતરણ. લચકો મોહનથાળ આજે આપણા કિચન મેજિકમાં બની ગયો છે અને એની રેસિપી હવે તમારી પાસે આવી ગઈ છે. તો આ બદલાતી સિઝનમાં
તમે પણ ઘરે ટ્રાય કરો લચકો મોહન થાળ. થેન્ક યુ સો મચ દીક્ષિતાબેન, તમે આ સરસ મજાની રેસિપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી એના માટે. વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર તમારા માટે. થેન્ક યુ સો મચ. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે સાથે તમારી કોઈ સરસ મજાની રેસિપી હોય તો એ પણ શેર કરી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, સાથે રેસિપીની રીત અને રેસિપીનો ફોટો પાડીને મોકલાવી આપો. હું છું ધારા અને ફરી મળીશું આવા જ એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ, ફરાળ વડે જ વ્રત ફળે. વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ.